છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તે વાતો ચર્ચાઈ રહી છે. અનેક પ્રકારની અટકળો પણ થઈ રહી છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ કયા સમાજના હશે? આ બધી ચર્ચાઓની વચ્ચે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખની પસંદગીમાં આટલો સમય કેમ ભાજપ એક પ્રદેશ પ્રમુખની પસંદગી હજુ સુધી નથી કરી શક્યું? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સી.આર. પાટીલ પોતે સંકેતો આપી ચૂક્યા છે કે હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને અનેક અટકળો તેજ થઈ રહી છે. ભાજપના ઘણા નેતાઓની નજર આ પદ ઉપર છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આટલો સમય પસાર થયો છતાં કેમ ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામ પર મોહર નથી મારી શકી? હમણાં સી.આર. પાટીલે દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને સ્નેહ મિલન સમારોહમાં આમંત્રિત કર્યા હતા. જે બાદથી ગુજરાત ભાજપને જલ્દી જ નવા પ્રદેશ પ્રમુખ મળવાની અટકળો પણ તેજ થઈ હતી. જોકે કેટલાક રાજકીય નિષ્ણાંતો માને છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ પણ અવઢવમાં છે અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની વિસામણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જુલાઈ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પાટીલને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે જાણકારો અનુસાર વિધાનસભા ચૂંટણી પહેલા 100 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય, પ્રદેશ પ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત 156 બેઠકો અપાવીને સી.આર. પાટીલ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા. પાટીલના કેબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં તરત જ નિર્ણયો લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી હજુ પણ કેમ રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કેમ નથી કરી શકી? એ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકમાં જે વિલંબ થઈ રહ્યો છે તેનું કારણ વ્યક્ત કરતા જણાવે છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યો એવું નથી, પણ અત્યારે ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી લોકશાહી ઢબે કરી રહ્યું છે. 9 ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ પ્રદેશ પ્રમુખના નામ માટે સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને એ પછી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવામાં આવશે. તે બાદ 15 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની નામ જે છે તે જાહેર થઈ જશે. જાણીતા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ માટે હવે પહેલા જેવું વાતાવરણ નથી રહ્યું. આંતરિક વિરોધ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે માઇગ્રેશન થઈને પટેલો ગામડામાંથી શહેરો તરફ આવી રહ્યા છે. આ સંજોગોમાં ક્ષત્રિય વિવાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપને નડી શકે એમ છે. તેઓ પાર્ટીમાં આંતરિક અજંપો અને સંગઠનની જરૂરિયાત અંગે માને છે કે ભાજપ અત્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને પ્રધાનમંડળમાં સમાવી શકતા નથી. ત્યારે ભાજપની ચૂંટણી વ્યૂહરચના ઘડી શકે એવા નેતાની શોધમાં છે. કારણ કે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ સ્વીકૃત નેતા નહોતા. એમણે પોતાની આગવી સૂઝબૂઝથી સંગઠન પર પકડ જમાવી હતી. આ સંજોગોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની સાથે ભાજપના કાર્યકરોને પણ સંભાળી શકે એવા ઓબીસી નેતાને ભાજપ શોધી રહી છે, જેના કારણે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. જો રાજકીય વિશ્લેષકોનું માનીએ, ભાજપની વ્યૂહરચનાની વાત કરીએ તો જ્યારે પણ રાજ્યમાં મુખ્યમંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે. પરંતુ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ બનવાની અવઢવ છે. હાલની સ્થિતિ મુજબ રાજ્યમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પટેલો નારાજ થાય એમ છે.
અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો બે મહત્વના હોદ્દા પર પટેલોને મળતા ઓબીસી સમાજ નારાજ થાય એમ છે. આ સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી અને સંગઠન પર પકડ મજબૂત રાખનારા ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે તેવા નેતાઓ શોધવાની ગડમથલમાં છે. આ કારણે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઘણો સમય લઈ રહ્યું છે ભાજપ. ત્યારે અટકળો તેજ બની રહી છે. CR પાટીલે જાહેરાત કરી દીધી છે કે હું પદ મૂકવાનો છું. અનેકવાર આપણને તેઓ સંકેતો આપી ચૂક્યા છે. ભાજપમાં પણ અત્યારે ગરમાવો ચાલી રહ્યું છે. ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તમને શું લાગે છે, આપણા આવનારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ કયા સમાજના હશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.